આ મિત્રો વિડીયો છે ક્યુએન જે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય છે, જે આપણી પાસે નાનું છોટા ડોન છે એના માટે આવતી હોય. ઘણી કમેન્ટ એવી આવતી હોય કે ભાઈ તમે કઈ રીતે બનાવ્યું છે, તમારું ગામ કયું છે, તમે ક્યાં રહો છો. ભાઈ હું એકદમ સાવ નેચરલ વાતાવરણમાં વાડીમાં ગામડામાં રહેતું, જે મારું ગામનું નામ છે છાપરી, જે મોવા તાલુકામાં આવેલું છે. અને મિત્રો આપણે કામ માટે તમે કામ શું કરો છો, તો ભાઈ હું મારી વાત કરું તો ભાઈ હું છું શોરૂમમાં જોબ કરું છું. પછી બીજા નંબરમાં આપણે સાઈડ બિઝનેસ પોતાનો છે, એમાં આપણે પોતે ડેરી ચલાવીએ છીએ, એક દૂધ ડેરી. અને ભાઈ ઘણા બધા મિત્રો જે આપણે છોટા ડોન છે, નાનું મિની ટ્રેક્ટર બનાવ્યું છે બાઇક જુગાડ. તો ભાઈ એક મહારાષ્ટ્રથી એક ભાઈની કોમેન્ટ આવી હતી, भैया हमारे यहाँ मिनी ट्रैक्टर भेजोगे आप, कितनी प्राइस रहेगी. જો ભાઈ અમે અહીંયા બનાવતા નથી, મેં બહાર બનાવ રહ્યું છે અને ત્યાંથી મેં પરચેસ કર્યું છે, કારણ કે એમાં બધો ખર્ચો કર્યો હોય અને એ દેવો જ પડે ભાઈ, અને એની મજૂરી દેવી પડે. એટલે મેં ભાઈ બહાર બનાવ રહ્યું છે એવું છે, કારણ કે ઓલરેડી ભાઈ તમને બધાને ખબર જ હશે, ઘણા બધા બને છે જસદણ સાઈડને એ જે ગુજરાતી મિત્રો છે અહીંના, એને બધાને ખબર છે કે ભાઈ આ જુગાડ છે બાઇકનું જે ખેતરમાં કરવા માટે, એ જસદણ સાઈડની સાઈડ વધારે બનતા હોય છે. અને એ સાઈડ બધા જુગાડી મિત્રો છે અને ખેડૂત મિત્રોને બહુ ઉપયોગી વસ્તુ છે, જે આવું નવું સંશોધન કરતા હોય છે. તો એ મને બહુ ગમ્યું છે ભાઈ, અને મને બહુ કામની વસ્તુ છે મારી માટે. અને બીજી વાત એ કે ભાઈ તમારે મિની ટ્રેક્ટર એવરેજ કેટલી આપે છે. મિત્રો એવરેજની વાત કરું ને તો એવરેજ જો 7 દાંતા આકારો ને તો 7 દાંતા આકારવામાં તમારે મિત્રો 1 લીટરની એવરેજ રાખવાની વીઘે. અને સાવ હળવું કામ હોય, 5 દાંતા આકારતા હોય, પહેલી વારમાં આકારીને બીજી વારમાં આકારતા હોય, ચોમાસામાં કપાસમાં છે, સિંગમાં છે, તો મિત્રો એમાં તમારે એવરેજ આપશે 1 લીટરે 3.25 વીઘાની. અને બહુ મસ્ત પરફોર્મન્સ આવે છે ભાઈ, એ બેસ્ટ. તમને મિત્રો એનું તમને ખબર ન હોય તો કહી દો ભાઈ, મગફળીમાં કરવા માટે જે બેલી હોય છે એ મિની ટ્રેક્ટરથી બાઇક જુગાડથી 1 નંબર હાલે છે. અને મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું કે એ તમારા માટે બહુ ઉપયોગી છે, કારણ કે સિંગમાં વરસાદના કારણે વચ્ચે નાના રાપામાં જે ખડ જામતું હોય છે ને, એ કાંઈ ટોરાણ લાગતું નથી આનું. આ ટ્રેક્ટરનું પાછળથી તમે ઊંચું કરો તો એક જ હાથે ઊંચું થઈ જાય છે, એટલું આનું વજન છે. એ માટે આગળથી ઊંચું ન થાય ને મિત્રો, એ માટે એમાં આગળ પથ્થર મૂકેલો છે. આ રીતનું છે, એટલે તમારે મગફળીમાં અને કપાસમાં મસ્ત કામ કરશે, એ પણ વરસાદ હોય ત્યારે. કોરામાં તમે કરાવશો તો નહીં હાલે, કારણ કે એના ટાયર ફરી જતા હોય છે અને એટલું બધું કડક જમીનમાં કામ ન આપે. પણ ચોમાસાના સિઝનમાં જે આપણી પાણી કહેવાય ને, એ 1 નંબર કામ આપે. અને ચોમાસામાં પીનું હોય ને એટલે મિત્રો સારું હાલે, જે બળદ અકારી છે ને એની કરતાં સારું. અને મોટા ટ્રેક્ટર કરી છે, કેપ્ટન છે, યુવરાજ છે, સૌરાજ છે, આ બધા ટ્રેક્ટર કરીએ ને મિત્રો, એની કરતાં આ નાનું ટ્રેક્ટર છે એ સારું કામ આપે છે. અને તમારે થોડીક વરાપ થઈ એટલે તરત તમે હંકારી નાખો તો હાલી જાય એવું હોય. અંદર ટ્રેક્ટર હાલવું જોઈએ, પગે એને ટાંગાએ પગ કહી દીધો, એને પગ આવતા હોય એના પગે ગારો ન ચોંટવો જોઈએ, એ રીતનું હોય તો એમાં પણ હાલી જાય છે. બીજી એવું વસ્તુ હતી કે ભાઈ આપણે ગુજરાતીને કોઈને લેવું છે તો ક્યાંથી લઈ શકે. તો ભાઈ મેં તમને પહેલાં કીધું હતું, મેં મારા ગામડામાં અહીંયા જ બનાવ રહ્યું છે,
કારણ કે દૂરથી લાવવામાં બહુ ભાડાને એવું વધી જતું હોય છે એના લીધે. તો ભાઈ તમારે લાવવું હોય ને તો તમે જસદણ સાઈડ રહેતા હોય છો અથવા તો આ સાઈડ કોઈ રહેતા હોય તો એ સાઈડનું ભાઈ જસદણ બાજુનું એ બાજુનું હોય કે આપણે રહેવાનું તો એ બાજુના કોન્ટેક કરીને મંગાવી લો. યુટ્યુબમાં પણ વિડીયો હોય છે. એવા કોઈ ભાઈ મિત્રો પ્રમોશન કરવાની ને એવી કોઈ વસ્તુ છે નહીં. તમારે મેં વિડીયો જોયો છે એ જ વિડીયો જોઈને આપણે આ બનાવરાવ્યું. તો એમાં તમારે કાંઈ ન કરવાનું હોય મિત્રો, તમારું એન્જિન તમારે પોતાને દેવાનું અને સારું બનાવરાવીને દેવાનું. તો તમારે 4-5 વર્ષ સુધી સારું કામ આપે. મેં મારું આ બજાજનું એન્જિન આપેલું હતું જે મને 10,000 આજુબાજુ કોસ્ટલી પડ્યું હતું, કારણ કે કબાડમાંથી ખરીદ્યું ભાઈ 4,500નું અને પછી પાછું એન્જિન બનાવરાવ્યું. આ રીતનું હોય છે. એટલે 10,000 તો એ 10-12,000 એ ગણી લેવાના. પ્લસમાં જે મિની ટ્રેક્ટર બનાવવામાં જે કંઈ ખર્ચો થતો હોય 20,000માં તો નથી આવતું. મેં 25,000 મેં આપ્યા છે એન્જિન મારું. પ્લસમાં જે કંઈ થોડી ઘણી નાની મોટી વસ્તુ હોય નાખવાની, જેમ કે એનું ફિલ્ટર, એર ફિલ્ટર છે કાર્બોરેટરની પાછળ લાગેલો, તો એ પણ મેં મારા પૈસાનું જ નાખેલું છે અહીંયા બનાવીને પછી. અને એમાં સાયલેન્સર છે મિત્રો, સાયલેન્સર પણ મેં એક્ટિવાનું કબાડીમાંથી ગોતીને જ મેં નાખ્યું છે અને એ સાવ સસ્તું મળી ગયું છે એટલે મેં ફિટ કરી દીધું એટલે અવાજ સાવ શાંત થઈ ગયો. આ રીતનું છે. પછી બીજું કે મિત્રો એમાં પાછળ જે જોડવાનું હોય ને હાથી, દેશી ભાષામાં કહેવાય હાથી જોડો, તો એ લગભગ 4500 જેટલા તો એ મોંઘું થયું છે. 4,000થી 5,000નું એવડું એ થતું હોય છે. જેમાં રાપ આવી જાય, પછી દાંતા આવી જાય, નાની મોટી 2 રાપ છે, લોઢીઓ છે નાના મોટો, આ બધી વસ્તુ મિત્રો 4-5,000ની થાય. એનાથી ઉપર જ ગઈ છે પણ મેં તમને 4-5 કીધો એટલે તમારે એપ્રોક્સ તમારે બધું રાખવાનું 40-50,000 જેવી તમારે ગણતરી રાખવાની એટલે આ બની જાય. મોટું ખરીદવાની ફર ન હોય તો આ મિત્રો વસ્તુ કામ આવે ચોમાસામાં, એટલે સારું કામ આવે છે. નાના ખેડૂતો માટે ભાઈ જે હાથે બળ કરતા હોય ને ખેતરમાં, એ હાથે ન કરવું પડે, એ મને ખબર પડી ગઈ ભાઈ. એટલું તો કામ આપે છે, 2 બળદનું કામ આપે છે સારું. એક જણો અકારતો હોય ને પાછળ એક ઊભો હોય, 2 જણા ઊભા રહે તો પણ દબાય નહીં, એટલું આપણે જોઈ લીધું છે ભાઈ. આ થોડુંક એનું ગરમ થવાનો ને એવો પ્રશ્ન હોય છે, કારણ કે ભાઈ જો અમે અકારીને ભાઈ તો 2 હું ને મારા પપ્પા 2 અકારતા હોય તો અમે કેટલું અકારી નાખીએ એનું કંઈ નક્કી ન હોય, એટલે ભૂકા જ કાઢી નાખીએ અમે હાલે ત્યાં સુધી. આ રીતનું છે ભાઈ. એટલે ગરમ થઈ જાય ને તો થોડુંક ઠંડુ થવા દેવું એટલે વાંધો ન આવે, અને ઓઇલ બદલવાનું ધ્યાન રાખવાનું એટલે વાંધો નહીં આવે એન્જિનને. બસ મિત્રો આટલું જ હતું આ વિડીયોમાં. બાય બાય, મળીને નેક્સ્ટ વિડીયો સાથે.